Standard 5th, Subject English, Unit number 6, I studied helping hands. સ્ટુડન્ટ્સ, હવે તમે હેલ્પિંગ હેન્ડ્સ ગ્રામરમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તે સમજી ગયા. આપણે પહેલાંના વિડીયોમાં જોયું કે વિવિધ સેન્ટેન્સીસમાં કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. આ સાથે જ આપણે વિવિધ ટેન્સીસ વિશે પણ સમજ્યા. હવે આજે આપણે આ જ ચેપ્ટરમાં આગળ ભણીશું. ઓકે, જુઓ એક્ટિવિટી 5 પેજ નંબર 98 પર. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 5માં આપણે વોટ ડીડ હી ડુ તે રમત રમવાની છે. એન્ડ આ રમત રમવા માટે આપણને પેજ નંબર 98 પર જ નીચે બોક્સમાં હેલ્પલાઇન પણ આપેલી છે. જુઓ, તેમાં દર્શાવ્યું છે તે મુજબ આપણે આ ગેમ રમવાની છે. હવે અહીં તમને કહેલું છે કે આ ક્લાસરૂમમાં રમી શકીએ તે મુજબ કે વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીને. હવે સ્ટુડન્ટ્સ, અત્યારે તમે ઘરે છો તો તમારે આ જાતે જ ગેમ સમજવાની છે. સમજો કે કોઈ એક વિદ્યાર્થી છે અને તે ક્રિયા કરે છે સિંગ એટલે કે ગાવાની, બરાબર? તો હવે તે સ્ટુડન્ટનું નેમ છે કમલેશ. સમજો, હવે કમલેશ જ્યારે સિંગિંગ કરે છે એટલે કે ગાય છે તે સમય આપણે કહી શકીએ કે કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. સ્ટુડન્ટ્સ, બરાબર સમજો કે કોઈ પણ ક્રિયા ચાલુ છે એટલે કે તે વર્તમાન કાળ છે અને વર્તમાન કાળમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ આઈએનજી લાગે છે. ક્લિયર? હવે જુઓ, કમલેશ જ્યારે સોંગ એટલે કે ગીત ગાય છે ત્યારે આપણે કહી શકીએ કે કમલેશ ઇઝ સિંગિંગ અ સોંગ. પરંતુ સમજો કે કમલેશ સોંગ ગાય અને ત્યારબાદ જતો રહે છે, પોતાની જગ્યા પર બેસે છે, તો તે ક્રિયા હવે આપણા બધા માટે ભૂતકાળ બની ગઈ છે. માટે હવે આપણે તેને કહીશું કે કમલેશ સેંગ અ સોંગ. વાક્ય રચનામાં ક્રિયાપદનું જે રૂપ છે તે બદલાય છે. જ્યારે ક્રિયા ચાલુ હતી ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ અને પાછળ આઈએનજી લગાવેલું હતું અને અહીં ક્રિયા ભૂતકાળ બની ગઈ છે. માટે વાક્ય રચનામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું થશે. આ જ રીતે તમે અલગ અલગ ક્રિયાઓ દર્શાવી અને ત્યારબાદ તેના ભૂતકાળના રૂપ સમજી અને વર્તમાનકાળ અને ભૂતકાળ બંને ટેન્સીસ વિશેનો ખ્યાલ વ્યવસ્થિત મેળવી શકો છો. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, એક્ટિવિટી 6A, વાર્તા સાંભળો અને વાંચો. સ્ટુડન્ટ્સ, વાર્તાનું નેમ છે હેલ્પ વુલ્ફ. હેલ્પ એટલે મદદ અને વુલ્ફ એટલે શું થશે? યેસ, વરુ. જુઓ, અહીં સ્ટોરી આપેલી છે. સૌપ્રથમ હું સ્ટોરીને રીડ કરું છું, તમે બધા શાંતિથી સાંભળશો. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. Help, help, he cried. Wolf, wolf, I am in danger. The people in the village heard his shouts. They came running there.
3 more times. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf, wolf!" But the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools," and the boy lost all his sheep. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટોરીને બરાબર સમજીશું. જુઓ, વન્સ અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, એટલે કે એક વખત અ શેફર્ડ બોય, ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર, એટલે કે ત્યાં તેણે, એટલે કે અ શેફર્ડ બોય, ભરવાડના છોકરાએ પોતાનું ફ્લોક ઓફ શીપ, એટલે કે ઘેટાઓનું ટોળું જોયું. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરના સમયે તે બોર્ડ, એટલે કે કંટાળી રહ્યો હતો. હી હેડ અ ટ્રીક ફોર ફન, એટલે પછી તેને ફન, એટલે કે આનંદ માટે એક યુક્તિ યાદ આવે છે અને તે કહે છે, "હેલ્પ, હેલ્પ!" હી ક્રાઇડ. તે રડવા લાગે છે અને બોલે છે, "હેલ્પ, હેલ્પ!" એટલે કે મને મદદ કરો. વુલ્ફ, વુલ્ફ! આઈ એમ ઇન ડેન્જર. વુલ્ફ એટલે વરુ. તે પોતે બોલે છે, "વરુ, વરુ! આઈ એમ ઇન ડેન્જર!" એટલે કે હું ખતરામાં છું, મુશ્કેલીમાં છું. The people in the village heard his shouts. ગામના લોકોએ તેની જે બૂમો હતી તે સાંભળી. They came running there. તેઓ દોડીને ત્યાં જંગલમાં શેફર્ડ બોય પાસે આવ્યા. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." હવે શેફર્ડ બોય છે તે હસ્યો અને પછી કહે છે કે there are no wolves, એટલે કે અહીં વરુ નથી. It was just fun, એટલે કે આ તો માત્ર મજા હતી. The villagers went back to their work. આવું બન્યા પછી ગામ લોકો પોતાના કામ માટે પાછા જાય છે. But the shepherd boy cried. પરંતુ એ શેફર્ડ બોય છે એ ફરીથી રડવા લાગે છે. Wolf, wolf! 3 more times. વરુ, વરુ! આવું વધુ 3 વખત કહે છે. 3 more times the villagers came there. વધુ 3 વખત ગામ લોકો ત્યાં આવે છે. And 3 more times the boy laughed. અને વધુ 3 વખત શેફર્ડ બોય છે તે હસે છે. અને આવું કરવાથી ગામ લોકો ખૂબ જ પરેશાન થાય છે, કેમ કે શેફર્ડ બોય છે એ પોતાના ફન માટે બધા વિલેજર્સને ડિસ્ટર્બ કરે છે. હવે જુઓ શું થાય છે. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. શેફર્ડ બોય છે તે વિચારે છે કે આ તો ખૂબ ગ્રેટ જોક છે, બહુ મહાન મજા છે. ધ વિલેજર્સ ડીડ નોટ. વિલેજર્સ માટે આવું નથી. શું કામ? કેમ કે તે લોકો કારણ વગર ખૂબ જ હેરાન થાય છે. સૂન આફ્ટર એટલે કે ત્યારબાદ, તરત જ. સમ વોલ્વ્સ રિયલી કેમ એટલે કે હકીકતમાં, ખરેખર કેટલાક વરુઓ ત્યાં આવ્યા. ધ શેફર્ડ બોય ક્રાઇડ.
હવે તે શેફર્ડ બોય રડવા લાગ્યો. વુલ્ફ વુલ્ફ, વરુ વરુ, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એટલે કે ગામ લોકો ત્યાં આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ. હવે શેફર્ડ બોય એક ગામ તરફ દોડ્યો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. ત્યારબાદ તેણે ગામ લોકોને વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ. ગામ લોકોએ કહ્યું, વી આર નોટ ફૂલ્સ. એટલે કે અમે મૂર્ખાઓ નથી. શું કામ? કેમ કે આ પહેલાં શેફર્ડ બોયે ઘણી વખત આ રીતે હેલ્પ માટે બૂમો પાડી હતી અને તે ટાઈમ પર વિલેજર્સ શેફર્ડ બોયને હેલ્પ કરવા માટે ગયા હતા. પરંતુ શું થયું હતું કે શેફર્ડ બોય માત્ર અને માત્ર પોતાના ફન માટે આવું કરતો હતો. રિયલમાં ત્યાં વોલ્વ્સ આવેલા નહોતા. એન્ડ ફાઇનલી ધ બોય લોસ્ટ ઓલ હીઝ શીપ. અંતે તે શેફર્ડ બોયે પોતાના બધા જ ઘેટાઓ ગુમાવ્યા. સ્ટુડન્ટ્સ, આ સ્ટોરી પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે પોતાના એન્જોયમેન્ટ માટે ખોટી રીતે કોઈ પણ વ્યક્તિઓને ક્યારેય પણ ખલેલ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ક્યારેક તેવું પણ બને કે આપણા ખોટા વર્તનને લીધે જે તે વ્યક્તિઓ આપણને સમયસર મદદ ન કરી શકે. ઓકે સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, આ સ્ટોરી પરથી પણ આપણે ઘણા બધા ક્રિયાપદોના ભૂતકાળના રૂપને પણ સમજ્યા. ઓકે, હવે નેક્સ્ટ એક્ટિવિટી 6B. જુઓ એક્ટિવિટી 6B પેજ નંબર 99 પર. સ્ટુડન્ટ્સ, એક્ટિવિટી 6A જે સ્ટોરી આપેલી છે તેના આધારે અહીં આપણે નીચે આપેલી ખાલી જગ્યા પૂરીશું. જુઓ, ફર્સ્ટ, અ શેફર્ડ બોય સ્પેસ ટુ ધ જંગલ. સ્ટુડન્ટ્સ, હવે આપણે સ્ટોરી બરાબર સમજી ગયા છીએ માટે આપણે ઇઝીલી આ બધી જ ખાલી જગ્યાઓ પૂરી શકીશું. તો ફર્સ્ટમાં આન્સર આવશે વેન્ટ, જે ગોનું ભૂતકાળનું રૂપ છે. માટે અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. સેકન્ડ, હી સ્પેસ ઇટ વોઝ અ ગ્રેટ જોક. આન્સર યસ, થોટ, જે થિંકનું ભૂતકાળનું રૂપ છે. He thought it was a great joke. Third, he space the villagers. Answer requested, જે રિક્વેસ્ટનું ભૂતકાળનું રૂપ છે. He requested the villagers. Next, fourth, but the shepherd boy space wolf wolf. Answer cried, જે CRY cry રડવું તેનું ભૂતકાળનું રૂપ છે. But the shepherd boy cried wolf wolf. Okay. Fifth, the people in the village space there. Answer came running. came CAME, જે કમ COME કમ એટલે આવવું તેનું ભૂતકાળનું રૂપ છે. પૂરું સેન્ટેન્સ બનશે ધ પીપલ ઇન ધ વિલેજ કેમ રનિંગ ધેર. સિક્સ્થ, ધ બોય સ્પેસ હિઝ શીપ.
આન્સર લોસ્ટ ઓલ. લોસ્ટ જે લૂઝ ગુમાવવું તેનું ભૂતકાળનું રૂપ છે. The boy lost all his sheep. 7th, but the villagers space not space. Answers, ફર્સ્ટ સ્પેસમાં લખવાનું છે did, જે do ડુ તેનું ભૂતકાળનું રૂપ થાય છે did. અને સેકન્ડ સ્પેસ છે તેમાં લખવાનું છે come. પૂરું સેન્ટેન્સ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એન્ડ લાસ્ટ 8th, ધ વિલેજર્સ સ્પેસ બેક ટુ ધેર વર્ક. આન્સર વેન્ટ, જે ગો જવું તેનું ભૂતકાળનું રૂપ છે. પૂરું સેન્ટેન્સ ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ઓકે સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ એક્ટિવિટી 6C. ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. એટલે કે એક્ટિવિટી 6Bમાં જે 1 to 8 સેન્ટેન્સીસ આપેલા છે તે સેન્ટેન્સીસને આપણે વાર્તાની ઘટનાના ક્રમ મુજબ ગોઠવીશું. સ્ટુડન્ટ્સ, હું જે સેન્ટેન્સીસ બોલું છું તે તમારે બરાબર સમજી અને ટેક્સ્ટ બુકમાં લખવાના થશે. ઓકે, જુઓ, તમને 1 to 8 નંબર્સ આપેલા છે. હવે ઉપરમાંથી શોધીને આપણે આ સેન્ટેન્સીસને ક્રમમાં લખવાના છે કે જે મુજબ વાર્તામાં ઘટના બની હતી. જુઓ, ફર્સ્ટ, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. ઓકે, સ્ટોરી આપણે બરાબર સમજી ગયા છીએ એટલે આપણે ઇઝીલી આ બધા જ સેન્ટેન્સીસને ઘટનાના ક્રમ મુજબ ગોઠવી શકીશું. ફર્સ્ટ, અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. સેકન્ડ, the people in the village come running there. Third, the villagers went back to their work. Fourth, but the shepherd boy cried, "Wolf, wolf." Fifth, he thought it was a great joke. Sixth, but the villagers did not come. Seventh, he requested the villagers. And 8th, the boy lost his all sheep. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સ્ટોરી પરથી આપણે એક્ટિવિટી 6A, 6B અને 6C બરાબર સમજ્યા. હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 7, પેજ નંબર 100 પર. જુઓ એક્ટિવિટી 7. નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. સ્ટુડન્ટ્સ, અત્યારે હું આ બધા જ વર્ડ્સ બોલું છું અને તમારે તે શાંતિથી સાંભળી અને સમજવાના છે. અને ત્યારબાદ તમારે આજે હોમવર્કમાં આ બધા જ વર્ડ્સ એક વખત મોટેથી બોલવાના પણ છે. ઓકે, જુઓ, સે, સેડ, પ્લે, પ્લેડ, ડાન્સ, danced, cry, cried, wash, washed, climb, climbed, dry, dried, hear, heard, take, took, feed, fed, get, got, go, went, hurry, hurried, pray, prayed, walk, walked, clap, clapped, laugh, laughed, wash, washed, watch, watched, pay, paid, give, gave, eat, ate, put, put, come, came. ઓકે સ્ટુડન્ટ્સ, હવે કદાચ તમે બધા જ સમજી ગયા હશો કે આપણે અહીં જે વર્ડ્સ બોલ્યા તેમાં
વર્ડ્સના મૂળ રૂપ અને સાથે જ ભૂતકાળના રૂપ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, સે, SAY, સે એટલે કહેવું, એન્ડ તેનું ભૂતકાળનું રૂપ SAID છે, એટલે કે સેડ, કહ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણને અહીં ક્રિયાપદના મૂળ રૂપ અને સાથે જ તેના ભૂતકાળના રૂપ આપેલા છે. આ આપેલા ક્રિયાપદોના મીનિંગ્સ આપણે પહેલાં સમજી ચૂક્યા છીએ. આ ઉપરાંત સ્ટુડન્ટ્સ, તમને આ વર્ડ્સ અથવા તો વર્બ્સ એટલે કે જે ક્રિયાપદો છે તેમાંથી કોઈ પણ વર્ડ્સ હાર્ડ અથવા અનનોન લાગે તો તે તમારે નોટ કરવાના છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ટિવિટી 8, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. ફોર એક્ઝામ્પલ, પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. સ્ટુડન્ટ્સ, આપણે ખૂબ જ ઇઝીલી આ સેન્ટેન્સ બરાબર લખી શકીએ છીએ. આન્સર થશે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. હવે જુઓ, તમને અહીં 1 to 5 સેન્ટેન્સીસ આપેલા છે જેમાં શબ્દો આડા અવળા ગોઠવાયેલા છે. આપણે તે શબ્દોને બરાબર ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવી લખવાનું છે. ઓકે, જુઓ, ફર્સ્ટ, મી સોનલ થેન્ક્ડ. આન્સર, સોનલ થેન્ક્ડ મી. સેકન્ડ, લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. આન્સર, રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. ઓકે, તે જ રીતે થર્ડ, ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. આન્સર, ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. ફોર્થ, વેન્ટ ટુ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. આન્સર, પ્રેમ went to the market in the morning. And fifth, wrote Vikram a story yesterday. Answer, Vikram wrote a story yesterday. Okay students, આ મુજબ આપણે આપેલા શબ્દોને વ્યવસ્થિત ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવી શકીએ. સ્ટુડન્ટ્સ, આજે તમારે હોમવર્કમાં આપણે જે એક્ટિવિટી સમજ્યા છીએ તે મુજબ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી જગ્યામાં વ્યવસ્થિત અને સારા અક્ષરે માંગ્યા મુજબ લખવાનું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, thank you so much. Have a nice day. Bye bye.